નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, ચૈત્ર સુદ બારસ સોમવાર, તારીખ 30/3/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:35 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:53. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. આજનો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:09 સુધી ચાલશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 8:07 આજનો રાહુકાળ શરૂ થશે અને 9:39 સુધી આજનો રાહુકાળ રહેશે. તો મિત્રો, આ સમયમાં બને તો કોઈ સારું કામ ન કરો. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણી ને ગુસ્સો આ બંનેનો સમન્વય માણસને સફળતા અપાવે છે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ક્યારે ગુસ્સો કરવો, ક્યારે લાગણી બતાવી, આ બાબતમાં ખૂબ જ સંતુલન જાળવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધુ જરૂરી હોય છે. જ્યાં સુધી આપણી પાસે લક્ષ્ય નથી ત્યાં સુધી આપણે સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતા. આ વાત હંમેશા જીવનમાં યાદ રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બાળકોની ઊંચાઈ ન વધતી હોય તો કાંદો અને ગોળ આ બંને વસ્તુ રોજ ખવડાવવી જોઈએ, તો બાળકની ઊંચાઈ વધે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજે આપણે કયો ઉપાય કરશું? આજે છે ને આપણે આપણી જે વસ્તુ છે ને એને સાચવવાની છે, એને યોગ્ય જગ્યાએ વાપરવાની છે, એને વેડફવાની નથી. અને આ વસ્તુ કઈ? મિત્રો, દુનિયામાં સમય સિવાય માનવનું કંઈ જ નથી. તો આપણો સમય આજે આપણે યોગ્ય જગ્યાએ વાપરીશું, એને બગાડશું નહીં, એને વેડફશું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નાણાં ભીડનો સામનો કરવો પડે. આજે નાણાકીય બાબતોમાં ખૂબ સંભાળીને આગળ ચાલવું આપણા માટે જરૂરી બનશે. આજે મહેનતનું પરિણામ પૂરેપૂરું મળે અને અંગત સંબંધોમાં ખૂબ જ સારા પરિણામ આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાની આજના દિવસની શરૂઆત ચિંતાઓથી થતી દેખાય છે. આજનું કામ કઈ રીતે કરશું, પૂરું થશે નહીં થશે, આર્થિક બાબતો સતાવી શકે છે. તો આ બધી જગ્યાએ આપણે થોડીક સાવધાની રાખીને ચાલશું તો ચોક્કસ ફાયદો થશે. વૃષભ રાશિવાળાએ આજે નાણાંનો વ્યય વધે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને પોતાના આવક જાવકના પલ્લાને સંતુલિત રાખવાનું છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. સામાજિક કામ અંગેનો પ્રવાસ હશે અને આજે મિત્રો દાંપત્ય જીવનમાં મધુરતા જળવાતી દેખાય છે. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો તો ફાયદામાં રહેવાના છો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા આજે કૌટુંબિક સુમેળ સાધવામાં સફળતા મેળવે. મિત્રો, આજે તમારે છે ને તમારા મનની વાત કોઈની પાસે મૂકવાની છે તો એમાં વિલંબ નહીં કરતા, નહીં તો આત્માથી મોકો સરી જશે ને મનની વાત મનમાં રહી જશે. આજે આર્થિક બાબતમાં જે તકલીફ છે એ દૂર થતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજના જે આવકના તમારા માળખાઓ છે એને વ્યવસ્થિત કરશો તો ચોક્કસ તમને એમાં સફળતા પ્રાપ્ત થશે. આજે કરેલા પરિશ્રમનું પૂરેપૂરું પરિણામ તમને મળતું દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે ધનખર્ચ વધતો દેખાય છે. આજે કોઈ પણ મહત્વનું કામ કરો તો સમજી વિચારીને કરજો, એમાં કોઈ ભૂલ ન થઈ જાય એની ખાસ કાળજી રાખજો. આજે તમારે તમારા ઈષ્ટની ઉપાસના કરવાની છે જે તમારા માટે વિશેષ ફળ આપનારી સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો?
આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આ તક ઝડપવામાં તમે કદાચ અસમર્થ સાબિત થશો, પણ મિત્રોની સહાયથી તમે આ તકને ઝડપી શકશો અને એની પર આગળ વધી શકશો. આજે ધંધાકીય બાબતોમાં ભાગીદારીમાં ખૂબ સંભાળીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. નવી તક ઉપર કામ કરવા માટે આપણે પ્રેરણા પણ મળે, આપણે એની પર કામ પણ કરીએ, પણ થોડી ધીરજ રાખીને સમજી વિચારીને જ્યાં કંઈ તકલીફ છે ત્યાં કોઈ એક્સપર્ટની સલાહ લઈને ચાલશો તો આજની તક તમને સારા પરિણામ આપી જાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સફળતા મળે છે. આજે તમારું પ્રારબ્ધ તમને સંપૂર્ણપણે સાથ આપતું દેખાય છે. આજે પરિવારના સંબંધોને પણ તમે જાળવી શકશો. પણ મિત્રો, આજે નાણાકીય વ્યવહારમાં ધ્યાન આપજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં માન સન્માન મળતું દેખાય છે, પણ આર્થિક પ્રશ્ન તમને કસોટી પર ચડાવી જાય તો નવાઈ નહીં. કાર્યક્ષેત્રમાં સમજી વિચારીને ચાલજો. આજે નાના મોટા કષ્ટોનો સામનો કરવો પડશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાની મહેનતને વધારવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય સમજી વિચારીને લેશો તો યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ઉતાવળમાં કરેલું કામ, ઉતાવળમાં કરેલો નિર્ણય આજે મુશ્કેલી આપણી વધારી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના મનોબળને મજબૂત કરવાનું છે. આજે તમારી સમસ્યાનો ઉકેલ તમારે જાતે શોધવાનો છે. જે લોકો સંશોધન ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકોને કોઈ સારો મોકો મળી જાય. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.